તાપી જિલ્લાના નિઝર પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। પરિવારથી વિખૂટા પડી ગયેલા આશરે 9 વર્ષના બાળકને શોધી કાઢી તેને સુરક્ષિત રીતે તેના માતા પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે। નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વેલદા ટાંકી પાસે આશરે 9 વર્ષનું એક બાળક 2-3 કલાકથી એકલું બેઠેલું જોવા મળ્યું। ત્યાં ફરજ પર રહેલા જીઆરડી મગનભાઈ ધરમભાઈ દાસ અને જીઆરડી હંસરાજ યુવરાજભાઈએ બાળકની પૂછપરછ કરી। બાળક ગુજરાતી ભાષા સમજતો ન હોવાથી સ્થાનિક આદિવાસી તથા મરાઠી ભાષામાં વાતચીત કરી તેની ઓળખ મેળવી। પૂછપરછ દરમિયાન બાળકનું નામ અક્ષયભાઈ રાજ્યાભાઈ પાવરા જે સાધ્વી ગામનો છે અને તાલુકો સિરપુર તેમજ જિલ્લો ધુલે મહારાષ્ટ્ર હોવાનું જાણવા મળ્યું હતું। બાળક દેવમોગરા તરફ પોતાના ગામના લોકો સાથે ફરવા આવ્યું હતું, પરંતુ ત્યાંથી પરિવારથી વિખૂટું પડી ગયું હતું। નિઝર પોલીસ દ્વારા તાત્કાલિક બાળકના માતા પિતાનો સંપર્ક કરી તેને સુરક્ષિત રીતે પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું। નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી વિઠ્ઠલપરાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।